વર્ષોથી ચાલ્યો આવતો કાળો પ્રશ્ન કાળિયાબીડનો જે ભાવનગર મહાનગરપાલિકાની સાધારણ સભામાં ફરી વખત રજૂ કરવામાં આવ્યો છે ભરતભાઈ બુધેલિયા દ્વારા। ત્યારે તેમનું એવું કહેવું છે કે માત્ર રહેવાસીઓ પાસેથી શા માટે ટેક્સ વસૂલવાનો, બિલ્ડરો પાસેથી શા માટે નહીં? ત્યારે જોઈએ આ અંગેના રિપોર્ટ પર। કાળિયાબીડ કાયદેસર કરવાની વર્ષો જૂની ભાજપાની જાહેરાત ક્યારે થશે સાચી? કાળિયાબીડ કાયદેસર કરી ટેક્સ વસૂલવાની બીએમસીની કાળી નીતિ। ભાવનગરનો સૌથી મોટો વસાહત એરિયો ગેરકાયદેસર કાળિયાબીડ। કાળિયાબીડની વસાહત પાસેથી ટેક્સ ઉઘરાવવો તો બિલ્ડરો પાસેથી શા માટે નહીં? બીએમસીની સાધારણ સભામાં કાળિયાબીડ વિસ્તારને લઈ ભાજપ કોંગ્રેસ થયું સામ સામે ઉગ્ર। દર વિધાનસભાની ચૂંટણી આવે એટલે કાળિયાબીડ વિસ્તારને કાયદેસર કરવાનું ભૂત ધૂણે છે, તેની જાહેરાત કરવામાં આવે છે, પણ તંત્ર દ્વારા કાળિયાબીડ વસાહતની કડ ઉપર કાયદેસર કરવાની અને ટેક્સ વસૂલ કરવાની તંત્રએ વાત કરી હતી। તે સવાલને હાલ બીએમસીની સાધારણ સભા ફરી આ કાળા પ્રશ્નની વાત કરી કોંગ્રેસના નગરસેવક ભરતભાઈ બુધેલિયાએ આ વાતને સંભાળતા સાધારણ સભા ગરમ થઈ હતી, જેમાં આ પ્રશ્નને લઈને અનેક વાદ વિવાદ પણ થયા હતા। જોઈએ ભરતભાઈએ જે સવાલ કર્યો હતો ત્યારે ભરતભાઈ શું કહી રહ્યા છે આ સવાલ વિશે। જે 10 થી 12,000 મકાનો છે એની પાસેથી કઈ ચાર્જ આપણે વસૂલવા માંગીએ છીએ કે કે નાના પ્લોટ હોય 200 વાર 100 વાર અને 50 વારના હોય તો કદાચ આપણે ચાર્જમાં જે ભરવાનું થતો એ આપણે ચાર્જ ભરાવીએ। મારો મૂળ પ્રશ્ન એ છે કે આપણે આની પાસેથી પૈસા વસૂલ કરવા માંગીએ છીએ કે અને એવું કયું દબાણ છે કે જો પૈસા આપણે દરખાસ્તમાં કઈ એવી કઈ નોંધ ન કરીએ તો એવું કયું દબાણ છે કે આપણે આટલી મોટી વસાહતની આપણો બધો જ ખર્ચો આપણે ડેવલપમેન્ટનો જેટલો ખર્ચો થાય એનો ખર્ચો કરવો? 50 કિલોમીટરના તો રોડ થાય છે, પૂછો તો ખરી રોડ વિભાગને 50 કિલોમીટરના અંદાજે રોડ થાય છે। મોટર્સની લાઈનો કેટલા કિલોમીટર થાય તો પૂછો, રોજની વિભાગને પૂછો કેટલા થાંભલા નાખવા પડે, કેટલી લાઈનો દોરાવવી પડે ને એની પાછળ કેટલા રૂપિયા ખર્ચો થાય। મોટર્સને પૂછો કેટલા કિલોમીટર લાઈન પાણી નાખવી પડે। આપણે કોના માટે આપણે ચાર્જ વસૂલવાની વાત છે હું જે કરવા માંગુ છું કોની શરમ નડે છે આપણને? એ દરખાસ્ત શું કહી તો અમને સમજાવો આ 52 ટ્રસ્ટીઓને કે ભાઈ અમે 100% કાળિયાબીડ વસાહતના જે રહેવાસીઓની જોડે જ છીએ। અમે તો અગાઉ પણ કીધેલું છે કે આને રેગ્યુલેટ કરાવો, વાંધો જ નથી કોઈને, રેગ્યુલેટ કરો, પણ જે બિલ્ડર જે કરોડો રૂપિયા ભરવા નથી માંગતો એના માટે આપણે શું કરવા માંગીએ છીએ? મેં સાહેબ આપણે સીધો પ્રશ્ન પૂછ્યો। સંસ્થાના ભોગે નહીં 200 કરોડ રૂપિયા એવી રકમ થાય એટલે લેવા માંગીએ છીએ કેમ? અને એસ્ટિમેટ તો પૂછો, રોડ વિભાગને પૂછો, તમે વોટર વિભાગને પૂછો, રોશની વિભાગને પૂછો, કેટલા રૂપિયા થાય તો પૂછો। અને એક સહી કરવાનો એક ટ્રાન્સફર કર્યું તો 50,000 લાખ રૂપિયા ત્યાં લે છે। ડેવલપમેન્ટ ચાર્જ એવું લોકો ત્યાં એ લોકો આપણી પાસેથી ત્યાંના લોકો પાસેથી વસૂલે છે, ચાર્જ એ વસૂલે છે, ખર્ચો આપણે કરવાનો, ટેક્સ આપણે ભરે છે લોકો, અને એને બધી સુવિધા ફ્રી આપણે આપવાની। તો હું દરખાસ્ત મૂકી એમાં કઈ કોઈ જોગવાઈ કઈ કરીશ કે નહીં એ તો અમને સમજાવો। સાથે ભરતભાઈ જણાવી રહ્યા છે કે જે કાળિયાબીડ વિસ્તારમાં બિલ્ડરો પાસેથી ટેક્સ વસૂલવામાં કેમ નથી આવતા અને કાળિયાબીડમાં રહેતા લોકો પાસેથી શા માટે ટેક્સ વસૂલવો જોઈએ? બીએમસીના અધિકારીઓને એવું તે કેવું દબાણ નડે છે કે બિલ્ડરો પાસેથી ટેક્સ વસૂલવામાં નથી આવતો? કાળિયાબીડમાં બીએમસીએ 200 કરોડનો ખર્ચો કર્યો છે, તે માત્ર રહેવાસીઓ પાસેથી જ કેમ ટેક્સ ઉઘરાવવાનો અને બિલ્ડરો પાસેથી ટેક્સ શા માટે નહીં વસૂલવો? કાળિયાબીડ 12-15,000 લોકોનો સમૂહ છે, આપણે બધા શાસનમાં બેઠા છીએ ત્યારે આપણા બધાની જવાબદારી છે કે કાળિયાબીડ ટાઇટલ થાય। 2015માં આપણે ઠરાવ કર્યો ત્યારે બધા આપણે સહમત હતા અને પછી આ લેઆઉટ પ્લાન અને જે કંઈ એની સ્પેશિયલ કેટેગરીમાં સરકારે એના નિયમો મંજૂર કરીને એ કેટેગરીમાં કાળિયાબીડ ટાઇટલ થાય એ માટેનો સરકારે રાજ્ય સરકારે પ્રયાસ કર્યો છે। રાજ્ય સરકારને આપણે બધા અભિનંદન આપવા જોઈએ કે એક ભાવનગર માત્ર અને કાળિયાબીડ વસાહતને એ સાહેબ 100% રાજ્ય સરકારને અભિનંદન આપવા અમે તૈયાર છીએ, અત્યારે ઠરાવ કરો, પણ અન્ય તો
આપણે જે પૈસા વસૂલવાના છે લેવાની વાત તો કોઈ કરતું જ નથી. મેં પહેલા વાત કરી કે તમે આવો મોટો બચાવ કરો. અમને તો ભરતભાઈ ચેરમેન સમજાવે છે. કોને સમજાવે છે તો જુઓ તમે કોને સમજાવે. નહીં, હું વાત જ આખી મુદ્દાની વાત કરું. પહેલા ટાઇટલ જે લોકોએ ટાઇટલ ત્યાં જોયું નથી એના કારણે મુશ્કેલી ઊભી થઈ. અત્યારે હું આપને કહેવા માંગુ છું અધિકારીએ પણ અત્યારે આપને કહેવા માંગુ છું કે પણ આપણે ટ્રાન્સફર ફીના કેટલા રૂપિયા પાર્ટી લે છે ત્યાં કોઈ વિચારતું જ નથી. આજની તારીખે આપણે એની પાસેથી ફી ના વસૂલવી એવું આપણે ક્યાંય પણ લખ્યું નથી. કોઈ વિચારતું નથી. દરખાસ્તમાં પણ આપણે લખ્યું નથી કે આની કાંઠેથી કાંઈ ફી ના વસૂલ. આપણે માત્ર ધ્યાન આપણે તો એને એના લેઆઉટ પ્લાનમાં 10% જગ્યા રિઝર્વેશન જે રાખવી જોઈએ એ પણ નથી. તોય સરકારે નક્કી કર્યું કે 5.5% રાખો તો 5.5% માં ઓછી થાય. એમાં મંજૂર છે. એમાં આપણે સરકારમાં જવું છે કે શું કરવું? તો ઠરાવ કરો ને તમે. અત્યારે બધું આપણે એક રૂપિયા લેવાનું છે. આપણે આપી દેવું છે. ઠરાવ ક્યાં કરવાનો હોય છે? આપણે કોર્પોરેશનને જાણ નથી પડી. બિલ્ડર લઈએ, બિલ્ડર પેલા પૈસા ભેગા કરે છે અને આપણે એ બધી સુવિધાઓ આપવાની. બિલ્ડરો પાસેથી લેનાર લોકોની ભૂલ છે. આમ કોની ભૂલ છે? લેનાર લોકોએ ટાઇટલ જોવું જોઈએ પહેલા. લોકોએ ટાઇટલ જોયું, ઉપરપટ્ટી બનાવી લોકો ટાઇટલ જોવા આવે. કોણ આ ઝૂંપડપટ્ટી ક્યાં છે? ઉપરપટ્ટી આપણે તો લેઆઉટ મંજૂર કરવાની જરૂર જ નથી. ઉપરપટ્ટી તો તમે મેળવો. અમે ઝૂંપડપટ્ટી હોય એસીની મોટો તો લેઆઉટ મંજૂર કરવાની જરૂરિયાત જ નથી રહેતી. લેઆઉટ ઝૂંપડપટ્ટી હોય તો લેઆઉટ મંજૂર કરવાની જરૂર જ નથી. ડેવલપમેન્ટ નો ચાર્જ જે થાય 200 કરોડ લેવા માંગો છો કે એ વાત કરો ને બીજે ઉઠાવ ક્યારે કોને ભણાવો? એક તો પહેલા પ્રથમ તમે બચાવ કરો તો સમજો કોઈને સગાવાલા છે બિલ્ડર? પ્રશ્ન જ આ નથી. બિલ્ડર નો સગાવાલા છે એમાં ટીપી ચાર્જ વસૂલ કરીએ બિલ્ડર નો સગાવાલા છે તમે પ્રશ્ન ક્યાં પૂછવો છે અને કઈ પૂછવો છે? તમે જે પ્રશ્ન પૂછો એનો ચર્ચા કરો. તમે ઈપીપી નો પ્રશ્ન પૂછો છે, સ્કૂટી નો પ્રશ્ન પૂછો છે, જવાબ તમે કે પેટા પ્રશ્નો ન પૂછી શકીએ. માત્ર એને પૂછો એટીપી ચાર્જ વસૂલવામાં આવે છે કે નહીં, તો આનો જવાબ એમને તંત્રએ આપ્યો છે. એમાં પેટા પ્રશ્નોમાં કોઈ સોલ્યુશન નથી. તો છે અમારા નહીં, પેટા પ્રશ્નોની વાત નથી, પણ એમાં પ્રશ્ન પૂછો એ તમને વાત એ ટૂંકમાં આપણે 200 કરોડ રૂપિયા છે. જે પ્રશ્ન રૂપિયા જોતો નથી આપણે. માન્ય દરખાસ્ત વાંચવામાં એમાં ક્યાંય આપણે લખ્યું છે કે ભાઈ આપણે આની પાસે ચાર્જ નહીં વસૂલવો? દરખાસ્ત તો પૂરી વાત નથી. મને વધુ બોલાવવામાં ત્યાંથી ફોન આવે છે. હવે મારે બહુ ચોખવટ નથી કે મને સમજવાની વાત પ્રશ્નની ચર્ચા હોય છે. મને ખબર છે. પ્રશ્ન હોય એની ચર્ચા. મને ફોન આવે મને ખબર છે. મેર છે ભાવનગરના શહેરના વિકાસની વાતની વાત છે. મેર છે આપણે 200 કરોડ રૂપિયા જવા દેવાની વાત છે. એ વિચાર તો કરો. માન્ય અધ્યક્ષે ખાલી માત્ર વાત આપણે દરખાસ્તની અંદર લખ્યું છે. એમાં કોઈ ચાર્જ આપણે ન લેવાનો કોઈ ઉલ્લેખ નથી. ભરતભાઈએ એકનો એક સવાલ રિપીટ કરતા તેનો જવાબ સુરેશ ધાંધિયાએ ગોળ આપી અને પ્રશ્નને દબાવવાનો પ્રયત્ન કર્યો હતો. સાથે મેયર નીમુબેન બાંભણિયાએ આ પ્રશ્નને દબાવી અને રાજ્ય સરકાર આનો નિર્ણય કરશે તેવું જણાવેલ. ત્યારે ભરતભાઈએ એવું કહે છે કે જો આ નિર્ણય રાજ્ય સરકારે જ લેવાનો હોય તો આપણે 52 કોર્પોરેટરોનું શું કામ છે? તો આપણે બધાએ આપી દેવું જોઈએ રાજીનામું અને માત્ર રાજ્ય સરકાર જ આ તમામ નિર્ણય કરે. સરકારને દરખાસ્ત કરો કે અમારે વહીવટ નથી કરવો. સરકારે હરાવવાનું હોય તો આપણે ઉમરા પે લઈ લેવું પડે. વહીવટ કરો કે લેલા સરકારનો ઉમરા પે પાવન લીધું છે. આપણે ના સાથે કાળિયાબીડમાં રહેતા લોકોને જો ટ્રાન્સફર કરાવવું હોય તો બિલ્ડરો પાસે જવું પડે છે. ત્યારે બિલ્ડરો પોતાની મનમાની પૂર્વક 50,000 થી લાખ રૂપિયા સુધીની માંગણી કરતા હોય છે. તો હવે કાળિયાબીડમાં જે આટલી મોટી વસાહત જે ગેરકાયદેસર તરીકે ગણાય છે તે કાયદેસર ક્યારે થશે તે લોકો હવે રાહ જોઈ રહ્યા છે. અને શાસક પક્ષ
એ રાહ જોવે છે કે કાળિયાબીડની વસાહત પાસેથી કાયદેસર કરવાના નામ ઉપર ટેક્સ વસૂલ ક્યારે કરી શકશું। ત્યારે આ કાળિયાબીડના રહેવાસીઓની દશા સૂડી વચ્ચે સોપારી તે કહેવત જેવી હાલ બની છે। આનો નિર્ણય ક્યારે આવશે તેની હવે રાહ જોવાની રહી।